શરૂઆત કરીએ મુદ્દાની વાતની. પહેલો મુદ્દો છે અંધશ્રદ્ધા તો ઠીક, પરંતુ આંધળા પાટાનું શું કરવું? તમને વિગતવાર આખો મુદ્દો જણાવી દઈએ. ગઈકાલના કેટલાક વિડીયો વાયરલ થયા હતા સોશિયલ મીડિયામાં, જેમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારબા સિવિલ હોસ્પિટલ, કે જેમાં એક ભુવાજી, મુકેશ ભુવાજી જેનું નામ છે, જે હોસ્પિટલ પરિસરની અંદર એન્ટર થાય છે. પછી લાગે છે કે ત્યાંથી નીકળી જશે, પરંતુ એ ભુવાજી ત્યાંથી અટકતા નથી. એ ભુવાજી હોસ્પિટલની અંદર આઈસીયુ વોર્ડમાં જતા રહે છે. જી હા, એ આઈસીયુ વોર્ડ કે જ્યાં દર્દીના પરિવારજનોને પણ જવાની મંજૂરી નથી હોતી, ઇન્ફેક્શનનો ભય હોય છે. તે વોર્ડમાં જઈને ભુવાજી વિડીયોગ્રાફી કરે છે, એ દર્દીની વિધિ કરે છે, અને પછી દર્દી સાજો થઈ જાય છે તેવો દાવો કરે છે. સવાલ સૌથી મોટો એ છે કે આટલી સિક્યોરિટી હોવા છતાં, ટાઈટ સિક્યોરિટી હોવા છતાં આ ભુવાજી અંદર કેવી રીતે પહોંચી ગયા? અને પછી આ બધા સવાલો ઉભા થયા છે આખી આ સિસ્ટમ પર. મુફદ્દલ. બિલકુલ, અને અમદાવાદની આ ઘટના એટલા માટે સૌથી મોટો સવાલ ઊભો કરે છે કેમ કે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ. અને આ સિવિલ હોસ્પિટલમાં જો કોઈ દર્દી સારવાર લેવા માટે જાય તો એની સાથે જે સગા સંબંધી હોય, એ પશુઓનું ટોળું હોય, એ પ્રકારનું વર્તન થયાની ઘણી ફરિયાદો છે. સિક્યુરિટી સિસ્ટમ જે ત્યાં બનાવાય છે, એ સગા સંબંધી જેમને ચિંતા છે, એમનો એક સગો ત્યાં દાખલ છે, એ કોઈ પીડામાં છે, ઈલાજ માટે આવ્યો છે, તો એનો જે સંબંધી છે એને ચિંતા છે, એટલે એ ત્યાં દાખલ છે. તો ત્યાંની જે સિક્યુરિટી વ્યવસ્થા છે, અનેકવાર ફરિયાદ ઉઠી છે કે સગા સંબંધીઓને તુચ્છ સમજીને એમની સાથે વર્તન કરવામાં આવે છે. પણ જ્યારે આ વિડીયો જોઈએ, આ આખો વિડીયો શરૂઆતથી છે કે જેમાં આ ભુવો રસ્તા પરથી જાય છે, સિવિલના ગેટથી જ્યારે એન્ટર થાય ત્યારથી આ વિડીયો છે, ત્યારથી શૂટ કરેલો છે. પહેલી વાત તો આ શૂટિંગ થઈ રહ્યું છે, અને કેમેરામેન એટલે જે પણ એ શૂટ કરી રહ્યું છે, જેમના હાથમાં મોબાઈલ છે, એ અને આ ભુવો બંને કોઈને દેખાતા નહીં હોય. જો આ દ્રશ્ય જોઈ લો, રસ્તા ઉપરથી જાય છે, 108ની એમ્બ્યુલન્સ પણ દેખાય છે. પછી એ ચાલતો ચાલતો કોરિડોરમાં, સિવિલ હોસ્પિટલનું કોરિડોર છે ત્યાં જાય છે, એનો પણ વિડીયો છે. અને પછી આઈસીયુમાં એન્ટ્રી મારે છે, એનો પણ વિડીયો છે. અને હવે જુઓ તમે, જે દર્દી વેન્ટિલેટર પર છે, એ દર્દીને ત્યાં જુઓ કોઈ વિધિ કરે છે, કોઈ ગ્લવ્સ નથી પહેર્યા, કોઈ માસ્ક નહીં, કોઈ સેફટી નહીં, સીધું જ તે દર્દી પાસે પહોંચી જાય છે ને પછી પોતાની વિધિ કરવા લાગે છે. મુફદ્દલ, પહેલા તો આણે આ ભુવાજીએ પહેલો નિયમ એ જ તોડ્યો, કારણ કે જ્યારે તમે ટ્રોમા સેન્ટરમાં જાઓ છો ત્યાં જ બહાર બોર્ડ માર્યું છે કે અહીંયા વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીની મનાઈ છે. કારણ કે જ્યારથી બોમ્બ બ્લાસ્ટનો બનાવ અમદાવાદમાં બન્યો હતો ત્યારથી આ લોકો કોઈ સંદિગ્ધ વ્યક્તિ રેકી ના કરી શકે, એ આખા વિસ્તારની જાણકારી ન મેળવી શકે, એટલા માટે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પર મનાઈ છે. અને એ બોર્ડની વચ્ચે આ મહાશય વિડીયોગ્રાફી કરતા વિડીયો રેકોર્ડિંગ કરતા હોસ્પિટલ કોરિડોરથી સીધા આઈસીયુ વોર્ડમાં પહોંચી જાય છે, અને પછી સારવાર કરીને શાંતિથી. એટલે આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે વ્યક્તિ જાય છે અને એનું શૂટ થઈ રહ્યું છે, જાણે રીલ બનતી હોય એ રીતે. તો દાવો એવો કરે છે આ પ્રશાસન, આ નગરોળ તંત્ર એવો દાવો કરે છે કે સગા સંબંધી હોવાના નાતે આ શખ્સ ગયો હશે. તો ભાઈ, આ શૂટ કરતા હતા નહોતું દેખાતું તમને? હોસ્પિટલના પ્રાંગણમાં, હોસ્પિટલના કોરિડોરમાં, આઈસીયુની બહાર, આઈસીયુની અંદર એન્ટ્રી લે ત્યારે આ બધા સમયે તમે કયા પાટા બાંધ્યા હતા આંખ ઉપર કે તમને દેખાતું નહોતું? અને પછી આ આઈસીયુની અંદરના દ્રશ્યો કે જ્યાં આ રીતે વિધિ કરે છે, એટલે એ પછી જે થયું ને, એમાં તો મારો હજુ મોટો સવાલ છે. આ તો થઈ એક ઘટના, એશિયાની સૌથી મોટી હોસ્પિટલની જે સિક્યોરિટી છે એના ઉપર લાગી ગયું. શૂન્ય છે તમારી સિક્યોરિટી, શૂન્ય. એ તો સ્પષ્ટ થઈ ગયું. હવે સંભળાવો એ પ્રતિક્રિયા જે આપણા આરોગ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ મીડિયા સમક્ષ જ્યારે આવ્યા તો એમણે શું કીધું કે ભાઈ આની વિરુદ્ધ અમે અંધશ્રદ્ધા નિર્મૂલન જે કાયદો લવાયો છે એના અંતર્ગત કાર્યવાહી કરીશું, આવું કહ્યું એમણે. મારો સવાલ એ છે ઋષિકેશભાઈ કે જો તમે એમની સામે ફરિયાદ કરવાના છો તો આજે સિક્યોરિટીમાં આટલું મોટા છીંડા છે એનું શું? આખું હોસ્પિટલ પ્રશાસન સવાલોના ઘેરામાં છે એનું શું? એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનું આ રીતે નાક કપાય એનું શું? કેમ એ પ્રશાસન સામે તમે કોઈ કાર્યવાહી નહીં કરો? એના કોઈ જવાબદાર સામે નહીં કરો? સિક્યુરિટીનો વડો કોણ હતો? કોણ ઇન્ચાર્જ હતો એ વખતે? કોની જવાબદારી હતી ત્યાં સિક્યુરિટી પૂરી પાડવાની? કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપો છો તમે સિક્યુરિટી માટે, અને જ્યારે એક આમ આદમી જાય છે
ત્યારે તમે દમામ બતાવો છો. તેમને હળદૂત કરવામાં આવે છે. હળદૂત કરો છો એને. મુફદ્દલ કોઈ કે ભાઈ સામાન્ય સાઈડમાં ખસી વ્યક્તિને જાઓ. તેમને એક જ ફક્ત વ્યક્તિ આવી શકશે. તેમને પરિવારના પાસ હોવો જોઈએ લોકોને તમારી ફક્ત પાસે. ખાલી ટિફિન આપવો હોય છે ને, ટિફિન આપવા માટે પણ તે અંદર જવા દેતા નથી કે ભાઈ તમને અહીંયા સમય નહીં મળે, અમને ડોક્ટરો ના પાડે છે. સામેવાળો માણસ- અને આવા ભુવાજીને તમે અંદર નાખો. સામેવાળો માણસ કોઈ બીજા ગ્રહમાંથી આવ્યો હોય એ રીતે તમારા સિક્યુરિટી વાળા વર્તન કરે છે. બીજા ગ્રહમાંથી તમારી પાસે પાસ છે, એક જ વ્યક્તિ જશે, બીજો એ તું સાઈડમાં રહે. અને મુફદ્દલ ઉતારી કરીને બોલાવો છો તમે. એ security જનતા ની છે. તો સીધી તમે બેદરકારી એના છે જ. નોકર છો, તમે એના બાપ નથી. એમ કે તમે- સિક્યુરિટી એ ઓફિસરની લોકો તો સેવક છે અહીંયા સીધી જનતાના. તેની બેદરકારી છે, પરંતુ અહીંયાના જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમણે તો આજે હાસ્યાસ્પદ નિવેદન આપી દીધું. આ આખો મામલો સામે આવ્યો ત્યારે આ ભૂલ સ્વીકારવાને બદલે તેમણે શું કહ્યું કે ભાઈ આ સામાન્ય કપડામાં આવ્યા હતા ને એટલે અમારા સિક્યુરિટી વાળાને અચ્છા, એટલે ખબર તમે ના કપડા પડી. જોઈને નક્કી કરશો. એટલે તમને કપડા જોઈને ખબર પડશે કે કપડાં જોઈને નક્કી કરશો કે કોને પ્રવેશ આપવો ને કોને નહીં. કે લુખ્ખો છે કે અસામાજિક તત્વ છે. કપડા જોઈને નક્કી કપડાં કરશો જોઈને કે કેવી કોને રીતે એન્ટ્રી ખબર આપશો પડશે? અને કોને નહીં આપો, કોને પાસ બનાવશો અને કોનો પાસ નહીં બનાવો. એ કપડા જોઈને નક્કી કરશો. બંને પ્રતિક્રિયા પહેલા સંભળાવો દર્શકોને. પહેલા આપણે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જે નિવેદન આપ્યું હતું એ સાંભળ્યું. દર્દી સ્ટેપ ડાઉનમાં અને ઇમ્પ્રૂવ પરિસ્થિતિની અંદર આવી ગયું હશે સારવાર દરમિયાન. અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે ભુવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો, તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં. એક અંધશ્રદ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે. આઈ થિંક દરેક લોકોએ એવું જાણવું જોઈએ કે જે કોઈ બી વ્યક્તિ જ્યારે સિરિયસ થઈ અને આઈસીયુમાં કે કોઈ પણ રીતે સારવાર માટે આવે છે ત્યારે એની જે પરિસ્થિતિ સારી થાય છે ડોક્ટરની સારવારથી થાય છે, નહીં કે આવી માત્ર કંઈ વિધિ કરવાથી થાય છે. એટલે આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે એ સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે. અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી. તમે પણ તમારા કોઈ સગા સંબંધીને અંદર એડમિટ કર્યા હોય અને એને મળવા જવાનું હોય એટલે એને એડમિશન માટેની છૂટ જ હોય છે, તમને ખબર જ છે. એ કાર્ડ લઈ, એ પાસ લઈ અને તમે મળવા જતા હોય. અને આ રાતના મેં પણ વિડીયો જોયો છે. રાતના સમયે ભાઈ જઈ એ ભાઈ જાય અને કંઈક કોઈ વિધિ કરતા હોય એવું માલુમ પડ્યું છે. અને આ જે માલુમ પડ્યું છે એટલે અત્યારે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈને અમે સૂચનાઓ આપી છે. અંધશ્રદ્ધામાં થતી કામગીરીને હમણાં ગયા વખતે જ આપણે આ બિલ રજૂ કર્યું છે, એટલે અત્યારે ફરિયાદ આપવાનું પણ એમને કહેવામાં આવ્યું. મુફદ્દલ, આ સિસ્ટમની તો વાત થઈ ગઈ, પરંતુ આ કાયદો પણ હવે શું હવે કોઈ કામનો છે? શું તેનાથી કોઈ ફાયદો મળી રહ્યો છે? સવાલ એટલા માટે કારણ કે જ્યારે આ કાયદો આવ્યો, વિધેયક આવ્યું ત્યારે આપણે ખૂબ વાહવાઈ કરી ત્યાં સરકારની આખી સિસ્ટમની, પરંતુ કાયદાનો યોગ્ય રીતે અમલીકરણ થતું નથી. ત્યાં જ સૌથી મોટી ભૂલ છે. એ કાયદામાં સ્પષ્ટપણે લખ્યું છે કે હવે સામે ચાલીને વિજિલન્ટ રહીને સ્થાનિક પોલીસ સ્ટેશનના લોકો તેમના વિસ્તારમાં તપાસ કરી શકશે કે આવી રીતે કોઈ લોકોને ફસાવવાનું કામ કરી રહ્યા છે કે કેમ. આ ભુવાજીના સોશિયલ મીડિયા પર 80,000 ફોલોવર્સ છે. આટલું મોટું તેમનું નેટવર્ક ચાલી રહ્યું છે. દર રવિવારે, દર શનિ રવિ તેમના ત્યાં હજારોની સંખ્યામાં લોકો જાય છે. ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશન લોકોને ખબર નથી કે આ રીતે, એટલે અંધશ્રદ્ધાની પણ એ વાત કરવી બિલકુલ. છે. હું એમ કહું છું કે આખી ઘટનામાં સિક્કાની બે બાજુ છે. એક તો તમે કહ્યું કે આ જે અંધશ્રદ્ધાના કાયદાનું જે ભંગ છે અને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. મારો બીજો અને સૌથી મોટો સવાલ, એના કરતા પણ અંધશ્રદ્ધાવાળા કાયદાની બાબત તો છે જ, સૌથી મોટો સવાલ એ છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને છે. ઋષિકેશભાઈ, હોસ્પિટલની અંદર આ થયું અને તમે હવે એવું કહો છો કે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈને કીધું છે ફરિયાદ કરશે, પણ આ સિક્યુરિટીનું શું? આ માણસ તો પછી અમે પણ આવીએ, અમને પણ રીલ બનાવવા દેજો ત્યાં. અમને એવો શોખ નથી, અમે જનતા માટે લડીએ છીએ. પણ આ તમારી જો સિક્યુરિટીમાં આવા ચિંતા હોય, જવાબદાર કોણ? દર્દીનું મોત થઈ ગયું હોત તો જવાબદાર કોણ? સૌથી મોટો સવાલ. તેના માટે તમે કોઈ જવાબ નથી આપી રહ્યા. તમે સીધું એમ કહીને છૂટી રહ્યા છો. સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ જેની સામે જેને આપ્યો છે એની સામે પગલા કેમ એ નહીં? કોન્ટ્રાક્ટ રદ થઈ જવો જોઈએ. અને યા તો તમે એમ કહી દો કે ભાઈ આ જ છે અમારી સિક્યુરિટી. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ હોય તો શું થયું? આ જ છે અમારી સિક્યુરિટી. આઈસીયુમાં પણ કોઈ કાલે ઉઠીને ગમે તે કરી જશે, કેમ કે તમે સિક્યુરિટી સામે પગલા લેવાની તો વાત જ નથી કરતા. કેમ ભાઈ? માત્ર એક જ બાજુ દેખાય, હું સિક્કાની બીજી બાજુ દેખાડું છું. સિક્યુરિટીનું શું? કોઈ માણસ વિડીયોગ્રાફી કરીને જાય છે, એની સાથે એક વ્યક્તિ છે આગળ ચાલે છે અને એના દરેક એંગલથી પોઝ લેવાય છે. ત્યાં સુધી બધા હોલસેલમાં બધા જે આંખે પાટા બાંધીને સૂઈ ગયા હતા
એનું શું? આ સવાલનો જવાબ આપી દો ઋષિકેશભાઈ. બિલકુલ, અને મુફદ્દલ આમાં અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વિશે પણ વાત કરવી એટલા માટે જરૂરી છે. સિસ્ટમ સામે તો સવાલ ઉઠાવ્યા, પરંતુ જે પાતળી ભેદરેખા છે તમારે સમજવાની જરૂરિયાત છે. આઈસીયુના પ્રોટોકોલ અહીંયા જાળવવા ખૂબ જરૂરી હતા. એ પ્રોટોકોલનો ભંગ પણ અહીંયા દર્દીઓએ તેમણે કર્યો છે. અને આવા એકને અનેક એવા ભુવાઓ છે, રોજ રાત્રે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આટા મારે છે, ત્યાં જાય છે. તેમને રોકવા જરૂરી છે અને લોકો હવે સમજવાની જરૂર છે કે તમે આમાં એક ખોટા રસ્તે નથી જઈ રહ્યા. આવનારી પેઢીને પણ તમે શું શીખવાડી રહ્યા છો એ તમારે અહીંયા જાણવાની જરૂરિયાત છે.